ઓલપાડના સાયન સુગર મિલ ચૂંટણીમાં દર્શન નાયકનો 700 થી વધુ મતોથી વિજય થયો હતો। ઓલપાડ તાલુકાની સાયન સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા દર્શન નાયકે શાનદાર વિજય મેળવ્યો છે। દર્શન નાયક સામે 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, છતાં મતદારોએ તેમના પક્ષમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે। સાંધિયેર ઝોનમાં કુલ 1312 મતદાન નોંધાયું હતું, જેમાં દર્શન નાયકે 700 થી વધુ મતોથી ભવ્ય જીત મેળવી પોતાના વિરોધીઓને પાછળ છોડ્યા હતા। અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં મળેલા પ્રચંડ સમર્થનથી તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને દર્શન નાયકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મારા સાંધિયેર ઝોનના 12 ગામમાં આવતા સભાસદ મિત્રોનો લાગણી, પ્રેમ અને સ્નેહ એના અનુસંધાનમાં જે ચૂંટણી યોજાઈ અને આજે જે પરિણામ આવ્યું છે એ દર્શન નાયક લડતો નહીં હતો, પરંતુ મારા 1570 સભાસદો મારા વતી લડતા હતા અને એ લાગણી પ્રેમના અનુસંધાનમાં આ જીત ખેડૂતોને બચાવવા માટેની જીત છે। મારી સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી, જેનું જીવાદોરી સમાન છે, સમગ્ર વિસ્તારનું નાક છે, એ નાકને બચાવવા માટે આજે મને જે ઐતિહાસિક જીત તરફ આ બીજી ટર્મને બદલે ત્રીજી ટર્મમાં પણ મને ચૂંટીને મોકલો છો, એટલે તમામ મારા ઝોનમાં આવતા સભાસદ મિત્રોનો હું આભાર માનું છું અને સમગ્ર સુરત જિલ્લામાં અને ખાસ કરીને સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી આવનારા દિવસોમાં પ્રગતિ કરે અને ખેડૂતનો હિત જળવાયેલું રહે અને આ મેન્ડેટ પ્રથા છે અને મારી સામે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ઉમેદવારો મૂકીને સામ દામ દંડની ભેટની અપનાવી હતી, પરંતુ એની સામે ખેડૂતોએ જે રીતે પ્રતિકાર કરીને મને સહકાર આપ્યો છે, તમામ સમાજના લોકોએ જે સહકાર આપ્યો છે, એ બદલ એમનો કાયમનો ઋણી છું અને આવનારા દિવસોમાં ખેડૂત હિત માટે જે કોઈ લડાઈ કરવી પડે એ લડાઈ કરવા માટે હું તૈયાર છું।